સૌથી ચોંકાવનારી વાત એ થાનગઢ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીએ કે પછી કોમ્પ્યુટર જનરેટેડ ફોર્મ જ્યાંથી પણ આવ્યા હોય એ તપાસ કરીએ તો ખબર પડે, પરંતુ એની અંદર ચોંકાવનારું એક નામ અમારા ધ્યાનમાં આવ્યું છે. પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, જે થાનગઢનું ગૌરવ છે, અમારા મત વિસ્તારનું ગૌરવ છે, પરંતુ એમની એક કમનસીબી છે કે લઘુમતી સમાજમાંથી આવે છે. ભારતીય જનતા પાર્ટી ભલે પદ્મશ્રી આપીને નવાજવાનો દેખાવ કરે, પરંતુ એમની અસલિયત એ આજે આ ફોર્મ નંબર 7ની અંદર દેખાઈ આવી છે કે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ પણ મતદાર યાદીમાંથી હટાવવા માટેની અરજી ભારતીય જનતા પાર્ટીના લોકોએ કરી છે. એનાથી ચોંકાવનારી વાત એ છે કે જે નામ વતી એ અરજી કરવામાં આવી છે, કોઈ હિતેશ રાઠોડના નામે અરજી કરવામાં આવી છે, એના ફોર્મ નંબર જે આપેલા છે, આજે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીની હાજરીમાં આખા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ અને કલેક્ટર કચેરીના પ્રતિનિધિ મંડળની હાજરીમાં લાઉડ સ્પીકર ઉપર રાખી અને હિતેશ રાઠોડને અમે ફોન કર્યો, વિડીયો કેમેરાની સામે, પત્રકારોની સામે. તો એ હિતેશ રાઠોડ નામનો માણસ ક્યાંય મળી આવેલ નથી. જે ફોન નંબર છે એ રાજકોટના કોઈ અનનોન માણસનો છે. એણે ફોન ઉપર કન્ફેશન કર્યું કે મને ગઈકાલથી આ પ્રકારના ફોન આવે છે, પણ મેં એક પણ પ્રકારનું ફોર્મ ભર્યું નથી. મારી જાણ બહાર કોઈએ મારા નામથી છે આવા બધા ફોર્મ ભરેલા છે. જો ખરેખર આવું થતું હોય તો આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય. લોકશાહીને ટકાવી રાખવા માટે સુપ્રીમ કોર્ટે જ ડાયરેક્ટ આનો સુઓ મોટો લેવો જોઈએ કે હાઈકોર્ટે આનો સુઓ મોટો લેવો જોઈએ? ચૂંટણી અધિકારી પાસે આવા ફોર્મ કોણ રજૂ કરી ગયું છે એની તપાસ થવી જોઈએ. આ ફોર્મ કઈ જગ્યાએ પ્રિન્ટ થયા છે, એના એપિક નંબર છે એ પણ મેચ નથી થતા. તો કઈ જગ્યાએથી એક સાથે બલ્કમાં આખા ગુજરાત માટે આવા ફોર્મ છે જનરેટ થયા છે, પ્રિન્ટ થયા છે? કોઈ અનનોન માણસો આવીને રજૂ કરી ગયા છે અને ચૂંટણી પંચ એના ઉપર કાર્યવાહી કરી રહ્યું છે.